પોરબંદર જિલ્લામાં પણ વરસાદી માહોલ। પોરબંદર શહેરમાં ધીમી ધારે મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। રાણાવાવ તાલુકામાં ગાજવીજની સાથે વરસાદ, કુતિયાણા, બરડા અને ઘેડમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। તો આ તરફ જૂનાગઢમાં પણ ભારે વરસાદથી સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। જોશીપરાના રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા। જૂનાગઢ શહેરના નીચાણવાળા વિસ્તાર પાણી થઈ ગયા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને પગલે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। રેલવે અંડરબ્રિજ સહિતના જે કહી શકાય કે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તેમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। જૂનાગઢમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। રેલવે અંડરબ્રિજ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। સતત વરસાદ વરસી રહ્યો છે, તેને પગલે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। રેલવે અંડરબ્રિજ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। જૂનાગઢના આ દ્રશ્યો છે, સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રેલવે અંડરબ્રિજ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સોનરખ નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્રનો અનેક વિસ્તાર છે, સૌરાષ્ટ્રનો જે સીધો પટ્ટો છે, ત્યાં અનેક વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શહેરી વિસ્તારમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। બાબરાના પાંચાળ પંથકમાં વરસાદી માહોલ। બાબરા અને પાંચાળ પંથકના ગામોમાં વરસાદ। બાબરાના મોટી કુંડળ, જામબરવાડા અને લીંબડિયા ગામમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। બાબરાના પાંચાળ પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। મોટી કુંડળ, જામબરવાડા, લીંબડિયામાં વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદ વરસી રહ્યો છે, તેને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ। તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી 5 દિવસ જે વરસાદની આગાહી કરવામાં આવી છે, બાબરાના પાંચાળ પંથકમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે।